અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી ગાડીમાં લઈ જવામાં આવી રહેલો દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી બ્લુ કલરની મારુતિ સુઝુકી બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમીના આધારે પોલીસે ગેરતનગર ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને અટકાવીને તપાસ કરતા તેમાંથી 600 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે કાર ચાલક માઇકલ જોસેફ દાસની ધરપકડ કરી છે, જ્યારે વિમલ અન્ના નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આગામી રથયાત્રાને પગલે ઝોન 7ના 8 પોલીસ મથકો અને એલસીબી દ્વારા 24 કલાક માટે ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત 341 પોલીસ કર્મીઓની 43 અલગ અલગ ટીમોએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 5 અન્ય રાજ્યોમાં તપાસ કરીને કુલ 190 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશનમાં હત્યાનો પ્રયાસ, અપહરણ અને નકલી નોટોના વેપાર જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા 20 વર્ષથી ફરાર 2 આરોપીઓ તેમજ લાંબા સમયથી પકડવાના બાકી 83 જેટલા વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ જેટલા પ્રચંડ વરસાદને કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ કુદરતી આફત વચ્ચે વહીવટીતંત્ર, પોલીસ કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ રાત દિવસ જોયા વગર મોરચો સંભાળ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. અને ભારે પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ચલ્લાલામાંથી 100 લોકોનું સલામત સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.